હાય ગાઈઝ, ધીસ ઇઝ રિદ્ધિ. વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ. કેટલું આગું રે છે વાલક પાટી અહીંથી કામરેજ હવે જીરી કેવું બહાર નીકળો તો કામરેજ બોલો. આ સાઈડ તો આવવાનું થાય જ નહીં કેમ કે બહુ દૂર રહે, બહુ દૂર. સવારનું જેવું તો થઈ ગયું છે તો હવે તો ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની જ બહુ જ. કાલે અમે રાતે એકબીજાને 3:30 ટેક્સ્ટ કરીએ, તું શું કરે છે કે તું શું કરે છે, પછી બેયના જવાબ છે રીલું. હાય ગાઈઝ, ધીસ ઇઝ રિદ્ધિ. વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ યુ ઓલ આર વેલ. તો સૌથી પહેલાં તમારા જય શ્રી કૃષ્ણ. અને હવે હું જાઉં છું મારી ફ્રેન્ડને ત્યાં. એ છે વાલક પાટિયા, બહુ દૂર છે એટલે કાર લઈને જાઉં છું. અને કાર છે અત્યારે તો બહુ જ ગંધારી. જો આપણને ટાઈમ મળશે તો આપણે વોશ કરાવવા પણ જઈશું. જોઈએ હવે શું કરીએ છીએ શું નહીં એમ. તો અહીંયા હું આવી ગઈ હતી મારી ફ્રેન્ડના ઘરે. હાય બંસી. હાય. એટલું આગું આવવાનું કોણે કીધું? તો કેટલું આગું રે છે વાલક પાટી અહીંથી કામરેજ હવે જીરી કેવું બહાર નીકળો તો કામરેજ બોલો. હા, એટલું બધું નજીક નથી. હા પણ એ જ થયું ને, આ સાઈડ અમારે આવવાનું છે ન હોય તો હવે આવવાનું તો હું એમ આવી છું ક્યારની 2 કલાક થઈ ગઈ પણ હવે વાતું એ ચડી ગયા હતા જીરી. છોકરી હોય એટલે હું વાતું તો ખાવાની જ. હવે શું કરશું? હવે કંઈક કરીએ આપણે જે શીખવાનું છે નવા જૂનું. મતલબ એને થોડુંક નેલું શીખવું છે તો એ શીખવાડીશ, પછી જોઈએ શું કરીએ. હે ને પછી જઈશું ક્યાંક બહાર આટો મારવા, એવું તો કરશું. ખાવા પીવા થોડું. જોયું છોકરીઓ ચટોરીઓ બસ અમારું જીવનનું જી ખાવું પીવું ને વાતું કરવું કા ગબાટા મારવા. તો અહીંયા બધું લઈને બેસી ગયા. હવે શું કરશું? હવે વિચાર તો નથી કાંઈ કરવાનો. જોયું ને કંટાળો આવી ગયો. જોઈએ પછી હવે કંઈક થાય તો એમ થાય તો વાતો કરી. એમાં ચાલી એમ છીએ આપણે. હા હાજી. ના ના ભાઈ, કરવામાં તો બધું થાય હો. એ વાત એ બરાબર છે. તો અહીંયા છે બંસીના મમ્મી. જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? તો વાંધો નહીં. તમે હવે કાંઈક કામ ધંધો કરો. કામ ધંધો ગોતીએ કાંઈક ચાલ. તો આજે તારો વારો આવ્યો એમ ને? તો હું મમ્મીએ એવું કીધું તું શાક ઉઘાડી દે તો જ તને બહાર જવા દો. ટૂંકમાં ગરજે ગધેડો કામ કરે ભાઈ. બરાબર ને? બરાબર. બટેકાનું શાક બનાવે આવડે એમ ને તને? તો આવડે ને શીખવું જ પડે ને હવે. તો તું ડાય. જો સ્નેપર્યું શરૂ થઈ ગયું અહીંયા તે પણ વ્યૂ મસ્ત છે. તો હવે અમે નીકળ્યા છીએ ઘરેથી અને ક્યાં જઈશું? યોગી ચોક જોઈએ પહેલા. હા, યોગી ચોક સલૂન પર જવાનું છે. હેર બતાવવાના છે, સજેશન લેવાનું છે કે શું ટ્રીટમેન્ટની જરૂર છે, કેમ કે હવે નેચરલ હેર આવી ગયા જે બગડી ગયા છે અને પેલા વાળા તો પરમનન્ટ છે જ. મારે એટલે હા, એટલે અમારે બંનેને કરાવવાનું છે એટલે સાથે જ જઈએ અને સજેશન લઈ લઈએ આજે, પછી ટાઈમ નીકાળીને જઈશું ટ્રીટમેન્ટ કરાવવા. તો ત્યાં બંસી જાય છે આગળ અને મેં લઈ લીધી છે કાર, કેમ કે પછી એના ઘર સાઈડ તો પાછું આવવાનું હોય નહીં. અમે જઈશું સલૂન, ત્યાંથી જઈશું કંઈક ખાવા અને પછી જઈશું ડાયરેક્ટ ગરબામાં. તો પછી આ સાઈડ તો આવવાનું થાય જ નહીં કેમ કે બહુ દૂર રહે, બહુ દૂર, 7 થી 8 કિલોમીટર જેટલું. શું કરવાનું છે આજે તમારા હેરમાં? જરૂર છે નહીં છે તમારા હેરમાં તો તમારે રિપેર કરવો છે. હેર એકદમ સ્ટ્રેટ લુક જોઈએ છે. રિપેર થતો હોય તો પહેલાં રિપેર. રિપેર એની માટે બેસ્ટ ઓપ્શન છે તો તમે હેર સ્પા કરાવો અને તમારા હેરમાં જે કંઈ ડ્રાયનેસ છે એને બધું ક્લીન કરો. બરાબર છે? પછી તમે સ્ટ્રેટ લુક કરાવશો તો બહુ સારો લુક દેખાશે ને આપણે બહુ સારી કેર થશે. બરાબર છે? તો આપણે આજે કરીએ હેર સ્પા. તો અમે હેર સ્પા કરાવીને આવી ગયા છીએ લાપીનોસ અને ઓર્ડર આપી દીધો છે અને ઓલરેડી અમારે 9:15 જેવું તો થઈ ગયું છે. તો હવે તો ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની જ. બહુ જ બરાબર. તો હવે ગરબા ક્લાસનો ટાઈમ બી બહુ નજીક છે પણ પહેલાં પેટ પૂછવા જરૂરી છે પહેલાં તો. બરાબર. એટલે અમે શરીર જોઈને હું તમે અંદાજો તો લગાવી શકતા હશો કે આ ભૂખ્યું તો ન જ રહી શકે પણ ભૂખ્યું રહેવું ન જોઈએ.
બરાબર છે. એટલે પેટ પૂજા કે કામ દૂજા. બરાબર. તો તને કેવું ફીલ થાય છે હેર ટ્રીટમેન્ટ કરાવીને? હેર ટ્રીટમેન્ટ કરાવીને તો મજા જ આવે ને, કેમ કે સારા લાગતા હોઈએ તો ઓબ્વિયસલી કોન્ફિડન્ટ ફીલ કરીએ એટલે મજા જ આવે. હેપી હેપી? બહુ હેપી. તું હેપી આજે અમારા હારે આખો દિવસ સ્પેન્ડ કર્યો છે તો વાંધો એટલે નહીં. કંઈ પૂછવાના ક્વેશ્ચન છે? હા એ બી છે. ના અમારે તો હું હોય વાતું નવેડા કર્યા કરી. આમ તેમ સજેશન લીધા કરીએ. જો કે 4 દિવસથી સજેશન લઈ દીધી બધા હા, પાસેથી, એવું ત્યારે હતું. ફાઇનલી આજે મેળ આવ્યો છે. સજેશન જ લેતી હતી સલૂનમાં, પણ બધા કાંઈકનું કાંઈક કે એવું બધું હોય. આ વળી બેટર લાગ્યું મને તો પછી એ જ કરાવી નાખ્યું. પછી હું વિચાર્યા જ કરવું બરાબર છે. બસ એવું હતું. તો મેં મંગાવ્યું છે ફાર્મવિલા, માર્ગરીટા અને ગાર્લિક બ્રેડ અને થમ્સઅપ. તો અમે આવી ગયા છીએ ગરબા ક્લાસ અને અહીંયા બંસી પણ ગાડી પાર્ક કરે છે એની. ગરમી છો, ગરબા રમી રમીને. ગરબા રમીને ગરમી તો થાય જ ને, આસપા કરાવ્યો તો જો મારી દશા છે. કાંઈ કરાયું હોય એવું લાગે છે. આજે તો સાવ થાકી ગયા છીએ હા. રખડી રખડીને. સો ઘરે જઈને સીધું સુઈ જવાનું છે. બરાબર? આજે તો સુઈ જાઓ. નો મૂવી. કાલે અમે રાતે એકબીજાને 3:30 ટેક્સ કરીએ, તું શું કરે છે? ઈ કે તું શું કરે છે? પછી બેયનો જવાબ સેમ, રીલું. રીલ્સ સિવાય તો શું કરવું બીજું તો રાતે? યા તો મૂવીસ હોય યા તો રીલ્સ હોય. આપણે બીજું તો હું કરી શકીએ હવે. બરાબર છે. પણ એવું કે દિવસે સુઈ જાય ને તો રાતે ઊંઘ જ નથી આવતી. મારું તો એવું જ થઈ ગયું છે. આજે તો સુઈ જ જવાનું છે. આજે તો થાકી ગઈ હું, બપોરે નથી સુતી એટલે ઊંઘે આવી જાય ફટાફટ. ચાલો તો આજનો વિડીયો કરે છે અહીંયા જ પૂરો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા આવા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. Every